ભરૂચના વાગરા તાલુકાના ખોજબલ ગામે વાગરા અશ્વ મંડળ દ્વારા અશ્વ રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખોજવલ મુકામે અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન વાગરા અશ્વ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં મુખ્ય 5 ભાગમાં યોજાઈ હતી। નાની રવાલ, મોટી રવાલ, ફાળ રેસ, અશ્વ ડાન્સ સ્પર્ધા તેમજ 7 સહગાળ સ્પર્ધામાં કુલ 100 જેટલા વિવિધ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો। હું અમદાવાદ જિલ્લાનો ગાંગડ ગામનો રહેવાસી છું। અમે અહીં 5 ઘોડા લઈને આવ્યા હતા અને અમારો ઘોડો પ્રથમ આવેલો છે નાની રેવાલમાં, મોટી રેવાલમાં દ્વિતીય આવ્યો છે અને તૃતીય અમારો ઘોડો આવ્યો છે। દોડમાં અમારો ઘોડો પ્રથમ આવેલ છે અને અહીંયા આવીને આ પહેલી વખત અહીંયા ભરૂચ જિલ્લામાં આ રેસનું આયોજન લાલભાઈએ કર્યું હતું। એ લાલભાઈના આયોજન ખૂબ જ સરસ હતું। અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો છે અને અહીંયા આવવાનો અનુભવ સારો છે અમારો। ભરૂચ જિલ્લાની અંદર વાગરા તાલુકામાં ખોજબલ મુકામે અશ્વ સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવેલું છે તે ખૂબ જ સુંદર તરીકે આયોજન કરવામાં આવેલું છે। આખા ગુજરાતમાંથી રાજસ્થાન, કચ્છ અને અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ ઘોડાઓના પ્રતિનિધિત્વ અહીંયા આવીને એ પ્રતિનિધિત્વ કરેલું છે। લગભગ અંદાજિત 20 થી 25,000 જનમેદ અહીં આવેલું છે। એ જનમેદનું અને જે આયોજન થયું છે અને આયોજકે જે જનમેદીને વ્યવસ્થિત રીતે ટેકલ કરેલી છે તે માટે આયોજકોનો બી ખૂબ ખૂબ આભાર। સ્પર્ધામાં વિજેતાઓએ વિવિધ ટ્રોફી અને રોકડ ઇનામોની સન્માનિત કરાયા હતા। આ અશ્વરેસ ભરૂચ જિલ્લાના અને દક્ષિણ ગુજરાતના પ્રથમવાર યોજવામાં આવી હોવાથી મોટી સંખ્યામાં આસપાસના જિલ્લા અને ગામડાના 25,000થી વધુ જનમેદની ઉમટી પડી હતી। ગામના પાદરે યોજાયેલી સ્પર્ધાનું દ્રશ્ય જોતા એમ લાગે કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય અને શોલે ફિલ્મના દર્શકોની યાદ તાજી કરાવી દે તેવા દ્રશ્યોથી ઉપસ્થિત પ્રેક્ષકો તથા ચીચરીઓ પાડી વિજેતાને વધાવી લીધા હતા। અવનવા અને કદાવર ઘોડા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર સ્પર્ધામાં સમગ્ર ગુજરાતથી આવેલ હોવાથી અસંખ્ય લોકો આ સ્પર્ધા નિહાળવા માટે આવ્યા હતા। ઘોડાની રેસની સાથે સાથે ઘોડાના ડાન્સની અને સાજ શણગાર સ્પર્ધામાં પણ વિવિધ ઘોડાના કરતબો જોઈ લોકો પોતાના મોબાઈલમાં કંડારવા બેસી ગયા હતા। સંગીતના સૂર પણ પોતાના મન ડોલાવે અને ખરેખર ઉપસ્થિતના મન ડોલાવવાની નોંધનાર અશ્વો અલભ્ય હતા। આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।